નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ ફેમિલી વ્લોગમાં. સૌથી પહેલાં તો 205 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો પણ હજી હોમ ટૂરનો વિડીયો મુકાયો નહોતો, એના માટે સોરી. હવે હોમ ટૂરનો વિડીયો મૂકું છું. હમણાં થોડાક 2 દિવસ તબિયત બરાબર હતી નહીં, શરદી ઉધરસ, એટલે વિડીયો એડિટ તો ત્યારે થાય ને જ્યારે વિડીયો શૂટિંગ થાય, અને વિડીયો શૂટિંગ ત્યારે થઈ જ્યારે હું સાજી હોય. એટલે આખે સાજી નહોતી, એટલે ગઈકાલે પણ વિડીયો અપલોડ કર્યો નહોતો, વ્લોગ જ નહોતો ઉતાર્યો કાલે તો. એટલે આજે 205 સબસ્ક્રાઈબર પર હોમ ટૂરનો વિડીયો અપલોડ કરું છું, જોઈ લેજો. તો જો આ છે મારું ઘર બહારથી, એનો લુક કેવો આવે છે. આ બહારથી છે, જો આ મારો મીતુ, એને હું શૂટિંગ કરતી હોય ને ત્યાં ક્યાંક ને ક્યાંક આડો આડો આવતો જ હશે, હો જોજો. તો આ છે અમારું ઘર, 3 માળનું ઘર છે. આ 2 દરવાજા દેખાય છે, એ 2 એક જ ઘર છે. આ બાજુનો જે દરવાજો છે એ મંદિરવાળો રૂમ છે. આ હમણાં અમારી મેઇન એન્ટ્રી, જ્યાંથી હું અંદર જાઉં છું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો આ છે મારું ઘર. આ નીચેનો રૂમ છે, 3 માળ છે. એમાં આ નીચેનો રૂમ છે, એમાં અહીંયા હું કપડાં ધોઉં છું. આ નળીથી પાણી ઉપર ચડાવીએ છીએ. આ સિન્ટેક્સમાં પાણી ભરેલું હોય એક, અને એક ઉપર સિન્ટેક્સ છે. અહીંયા બાથરૂમ છે, બાથરૂમ જુઓ છે. આ બાથરૂમ ને આ હું. તમને યાદ હોય તો જો આ ધૂળેટીમાં મેળો બતાવ્યો હતો, મેળામાંથી ધૂળેટીમાં હોળીની ધૂળેટી પર જ્યારે પિચકારી કાઢી હતી, આ મેળો. આ બીજો મેળો જેમાં કોઠી દેખાય છે, એ કોઠીમાં પાણી ભરેલું છે. અમારે જે આ 2 એક સિન્ટેક્સ છે જે હમણાં બતાવ્યું હોય, અને એક ઉપર સિન્ટેક્સ છે. બંને સિન્ટેક્સ અત્યારે ભરેલા છે, પણ એકાત્રે પાણી આવે, ખાલી થાય એમ ભરાતા જાય. પણ જે દિવસે જો પાણી બે દિવસે આવે, 2 દિવસે જો પાણી ના આવે ને સિન્ટેક્સ ખાલી થઈ જાય, તો અમારે પછી બીજા ડંકીમાં પાણી ભરવા માટે જવું પડે. બસ પાણીની થોડી તકલીફ છે, પણ મજા છે, કાંઈ વાંધો નથી. બીજું, અહીંયા જ્યાં હું ઊભી છું ત્યાં રાત્રે 2 સ્કૂટી પાર્ક થતા હોય, એક સ્કૂટી ને એક બાઇક. અને આ અમારું ચંપલનું સ્ટેન્ડ જુઓ છો તમે. તો ચાલો આ એક નીચેનો જોયો, પછી જઈએ આ રૂમમાં. આ કયો તો મંદિરવાળો રૂમ. અહીંયા મારા મા ને પપ્પા બંને અહીંયા આરામ કરે. આ મારું નાનકડું એવું સરસ મજાનું મંદિર. આ મારું સરસ મજાનું મંદિર. આ માનો કબાટ. આ હું. અહીંયા બધું આજે કોઠાર, જેમાં ઘઉં ચોખા ને રાખતા હોય. આ માનો પલંગ. આ છે અમારો સૌથી પહેલો ગ્રાઉન્ડ ફ્લોરનો કયો નીચેનો રૂમ. કયો તો અમારા ઘરમાં 2 દરવાજા છે, એક આ દરવાજો અને એક આ બાજુમાં 2 દરવાજા. ચાલો હવે જાશું ઉપર. ઓકે, પહેલાં લાઇટ બંધ કરી દઈએ. આ છે અમારી સીડી, સરસ મજાની લાકડાની, પહેલાંના સમયની, જેમ તમે કહો એમ. ચાલો જઈએ ઉપર. હવે ઉપરના રૂમમાં જઈએ તો સૌથી પહેલાં તમને આ જારી બતાવું. આ જારી પહેલાં હતી નહીં, પણ આ નાના છોકરાઓ આવી ગયા, મિત, ધાર્મિક, જીત, પછી આ જારી નખાવી જરૂરી જ હતી. એટલે જો અહીંયા આ જારી નખાવેલી છે. અહીંયાથી કેટલાય છોકરાઓ નીચે ધડધડ થયા છે, એટલે અહીંયા જો આ જારી નાખેલી છે.
હજી બારી બતાવું તો જો આ બારીમાં પણ જો જેલ જેવા ખાના કરેલા છે, દેખાય છે? આ પણ એટલા માટે જ કે અહીંયા બારી છે ને, જો આ અમારી રસોડાની બારી છે, આવી હતી પહેલાં રસોડાની બારી જે આવી છે ને, તો ત્યાંથી છોકરાઓ અહીંયા ખુરશી પર ચડી અને નીચે ડોક્યું કરે ને પડી ના જાય એટલા માટે જો આ જેલ જેવા સળિયા ગોઠવી નાખ્યા છે લાકડાના. અને અહીંયા ખુરશી રાખેલી છે કારણ કે તમને દેખાતું હોય તો જો આ રસોડાની અમારી બારી હતી, તમને દરિયો દેખાશે. શું કરું? જો દેખાય તો જો છે ને, આટલો દરિયો મને નજીક થાય. અહીંયાથી પવન એટલો સરસ મજાનો આવતો હોય એટલે અમે જો અહીંયા જ ખુરશી રાખીને બેઠા હોય. દરિયો અને આ મારું ઘર, આટલો નજીક થાય મને દરિયો. આ જો દરિયો તમને દેખાતો હશે, મારા ઘરથી દરિયો આટલો નજીક થાય. અહીંયા દરિયાનો પવન સરસ મજાનો આવતો હોય એટલે અમે બધા જો અહીંયા ખુરશી પર બેઠા હોય. ખુરશી પર સરસ પવન આવે, પંખો છે પણ દરિયાનો જે પવન આવે એ સરસ હોય. પછી બસ આ મારું રસોડું, રસોડાની લાઈટ કરું જો આ મારું રસોડું છે. આ મારું ફ્રીજ, આ મારું ફ્રીજ, આ મારો ગેસ જે પ્લેટફોર્મ પર જે મેં રસોઈ બનાવીએ. અહીંયા જો અમારે પીવાના પાણીના પણ અંડા ભરીને રાખવા પડે. અને અહીંયા નીચે અમારે કોઈ ફર્નિચર છે નહીં, આવું જ સરસ મજાનું પહેલાંના સમયમાં જેમ હતું એ છે. અહીંયા ઉપર અભરાય, અહીંયા પણ અભરાય. આ મારું માટલું, કોઠી ને આ મારો વાસણ નાખવાનો વાસણનું સ્ટેન્ડ. ને મને તોરણ બહુ જ ગમે એટલે જ્યાં હોય મેં તોરણ લગાવેલા જ હોય જુઓ. અને અંદરનો રૂમ તો તમે જોયો જ છે, તો એક વખત બતાવી દઉં. કોઈએ રૂમ ટૂરનો જો વિડીયો ના જોયો હોય તો રૂમ ટૂરનો વિડીયો જોઈ લેજો, એમાં આખો રૂમ છે. છતાં એક વખત ફરીથી બતાવી દઉં. આ છે મારો રૂમ. લાઇટ કરી દઉં. આ હું બધાય મારી સામે મને તો બતાવી જ જોઈએ કે નહીં. ને આ મારો રૂમ, આ મારો કબાટ, આ મારો રૂમ. અહીંયા જો મિત ને ધાર્મિકના ચોપડા ગોઠવેલા છે, ત્યાં મારા પણ થોડાક ચોપડા ગોઠવેલા છે. આ જો આ ઉંદેડો જો આજો ચાલો, ત્યાં તો તમે જોયેલું છે જ. આ મારો એસી ને આ મારો શોકેસ. આ છે મારો રૂમ. હવે હજી જઈએ ત્રીજા માળે. આ ઉંદેડી નીકળી બહાર. ચાલો હવે જઈએ ઉપર. તો જો અહીંયા સીડીએથી ચડી, દેખાતું હશે, સીડીએથી ચડી ને ઉપર આવી ગયા. અને આ અમારું બીજું સિન્ટેક્સ, જે મેં તમને કીધું હતું ને કે 2 સિન્ટેક્સ છે. અહીંયા બીજું સિન્ટેક્સ. અહીંયા અમે ઉપર પાણી આવે ત્યારે આ સિન્ટેક્સ ભરીએ, અહીંયાથી નીચે બાથરૂમમાં પાણી જાય. આ અમારું નાનકડી મજાનું ગાર્ડન. અમારે જો એટલા જ છોડ ઉગે. આ અમારું નાનકડું ગાર્ડન. અહીંયા અમે કપડાં સુકાવીએ. ઉપર છે જે અમારી અગાસી, એની ઉપર નથી ચડવું હવે તમને બતાવવા. આ અમારું છાપરું છે જો પૂરો લુક.
આવી રીતે આવે. આ સીડી અગાસી પર ચડવી હોય તો આ સીડી, અગાસી પર ચડવી હોય તો આ મારી સીડી, આ અમારું નાનકડું ગાર્ડન. ને હવે જઈએ, આ છે ઈનાનો રૂમ. લાઈટ કરી નાખીએ. આ છે ઈનાનો રૂમ. બધા એમાં મને તો જોવી ફરજિયાત જ છે જ. આ હું, આ છે એ મારો કબાટ છે. આ છે એ મારો કબાટ છે. અમારે શું આ કબાટ છે ને તિજોરી કબાટ નીચેના રૂમમાં જાય ને એટલે સ્પેસ નથી, એટલે પછી મારો કબાટ અહીંયા જ રાખેલો છે. અને આ છે ઈનાનો કબાટ. આ અહીંયા સરસ મજાનો જો શોકેસ. તમને જીતભાઈની બેન બતાવું, જો ઓળખી? જીતભાઈ જ છે હો. હા, લાગે છે જીતભાઈ કેવો ક્યુટી ક્યુટી છે જો. ને આ જો જેન્ટલમેન. ઉભો તમને શોકેસ ખોલીને બતાવો. જો જેન્ટલમેન જોવો છે, થોડીક લાઇટ કરો એટલે દેખાય. જુઓ આ જેન્ટલમેન અમારો. અને આ એને સરસ મજાને જો એને જ્યારે ટકો કરવાનો હતો ત્યારે જો છોકરીના કપડાં પહેરાવીને એવી સરસ મજાની તૈયાર કરી છે, ઢીંગલી જેવી. તો આ છે એમનો શોકેસ. બંધ કરી દઈએ. ઈના અત્યારે બહાર ગઈ છે, હમણાં આવશે જ. આ છે એમનો રૂમ. એક સમયે અહીંયા ટીવી હતું અહીંયા, પણ અમારો જીતભાઈ છે એવો તોફાની હતો ત્યારે અહીંયાથી ટીવી પછાડ્યું, અહીંયાથી ટીવી પછાડ્યું નીચે, એટલે ટીવીની ડિસ્પ્લે ગઈ, ત્યારનું ટીવી જ નથી આવ્યું. જો અમારો તોફાની શેતાન. હવે તમને અહીંયા ઉપરથી બતાવું અમારો રૂમ, ઘર કેટલું ઊંચું છે જુઓ. આ અમારા રૂમનો ઉપરથી વ્યૂ, ત્રીજા રૂમથી. બહારથી જોવો છે તો ચાલો બહારથી બતાવો. જુઓ બહારથી અમારો વ્યૂ, આટલા ઊંચા છે અમે. તો ચાલો હવે રૂમ ટૂરનો વિડીયો અત્યારે શૂટ તો કરી લીધો છે, હવે એડિટ કરી અને વહેલો મૂકશું. રૂમ ટૂરનો વિડીયો થઈ ગયો છે. રૂમ ટૂર જ કહેવાય છે. હોમ ટૂરનો વિડીયો થઈ ગયો છે. હવે એડિટ કરીને વહેલો મૂકી દેશું તમારા માટે. અને 200 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એના માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. હોમ ટૂરનો વિડીયો આશા છે તમને પસંદ આવશે. તો મળીએ હવે નવા બીજા વિડીયો સાથે. હવે કાલે છે રવિવાર, જોઈએ કાલે શું નવીન કરીએ. જે નવીન કરશું તમને જરૂર બતાવશું. તો ચાલો મળીએ બીજા બ્લોગમાં. આવજો. અને આ જે હોમ ટૂરનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. હોમ ટૂરનો વિડીયો જોઈ લીધો હશે, આશા છે તમને પસંદ આવ્યો હશે. એક સ્પેશિયલ એનાઉન્સમેન્ટ કરવાની બાકી હતી એટલે પાછું આવવું પડ્યું કે કાલે છે રવિવાર, તો સાંજે 7 વાગે જેમ મેં ફર્સ્ટ વખત લાઈવ થઈ ત્યારે કીધું હતું કે આપણે સન્ડેના 7 વાગે લાઈવ થશું. તો કાલે છે સન્ડે, કાલે મેચ પણ છે. તો જોઈએ કેટલા લાઈવ થાય, તમે તો જરૂર થાજો. તો ચાલો કાલે લાઈવમાં મળીએ સાંજે 7 વાગે. અને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયો સાથે. બાય બાય.